78 દેત્રોની ગામ સર 74 સાલ 12/8/1974 આ જે બ્રાહ્મણો છે એ કોનું નામ છે ખબર છે? જેના હૃદયમાં ભગવાન છે, અખંડપણે પરમાત્મા પ્રગટ હોય એ બ્રાહ્મણો કહેવાય. એટલે બ્રાહ્મણો તો બધે ભગવાન ભાળે. રામાયણમાં પણ આવ્યું છે, બંદવ પ્રથમ મહીસુર ચરણ મોહજનિત સંશય સબહરણ. તુલસીદાસજી કે પહેલા હું બ્રાહ્મણોને વંદન કરું, મોહજનિત સંશયો હરણ કરે. મોહનો સંશય જે થાય એનો નાશ કરે. જેના હૃદયમાં ભગવાન હોય એવો બ્રાહ્મણ. પણ આપણે તો વિચારવું પડે કે હું તો હળ હાંકતો આવ્યો છું, ખેતરમાં આ હળ મૂકીને આવ્યો છું બાજુ, અને અહીંથી જાઓ એટલે હાંકવાનું છે. પણ બ્રાહ્મણોના તો અંતરચક્ષુ ખુલેલા હોય છે. અંતરમાં જે આત્મદેવ છે ને પ્રાણી માત્રમાં ભગવાન તત્વ વિલસી રહેલું છે. એટલે બ્રાહ્મણોની દ્રષ્ટિ ઊંચી હોય છે. એટલે ઊંચું ભાળે તો એ વાત ખોટી નથી. એ જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, અગ્નિમાં, વાયુમાં, કીટમાં, પતંગમાં, માકડમાં, ચાંચડમાં, ઝાડમાં, પહાડમાં, બધામાં પરમાત્મા જુએ એનું નામ બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણો તો એ બોલે છે એ બરાબર જ બોલે છે, કેમ કે એમનો ધર્મ જ છે શ્રવણ મનન અને નિધિધ્યાસન કરી અને પરમાત્મામય જીવન કરેલું. એટલે તો આ ભાળે. મનખાદેવના અવતારમાં એ બ્રાહ્મણોએ જે કર્તવ્ય કર્યું કે અંતરમાં પરમાત્મા જોયા છે, એ વાત બનાવટી નથી. બધામાં એવું પરમાત્મા તત્વ વિલસી રહેલું છે. તો આપણા જીવનમાં ફારફેર કેટલો થાય છે? પ્રાણી માત્રમાં પરમાત્મા જે આત્મદેવ બિરાજમાન છે, ઘટઘટમાં એ દેવની દ્રષ્ટિ આપણને નથી, દેહની દ્રષ્ટિ છે. દેહની દ્રષ્ટિથી દેવને ભૂલી જઈએ છીએ. એટલે આપણું વર્તમાન કર્મ બગડે. દેહાભિમાનનું જીવન કોના જેવું? દુર્યોધનના જેવું. અને બ્રાહ્મણોને જે છે એ
દેહાભિમાન રહિત. અને આજે એ દશા જો તમે બ્રાહ્મણોના બોધ પ્રમાણે તમારા અંતરમાં નિર્મળતા લાવી, નિર્વૈર ભાવ લાવી, પ્રાણી માત્રમાં જીવ એ ઈશ્વરનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પરમાત્મા છે. નામ અને રૂપ આ બે બાદ કરશો તો સચ્ચિત આનંદ એવો ભગવાન સ્વરૂપ છે. આ વિશ્વ છે એ ભગવાનમાંથી ઊભું થયેલું છે. મહાપુરુષો અંતર્મુખી થયા છે. બ્રાહ્મણો વિષયોનો મોહ મૂકી, શરીરનો મોહ મૂકી, શરીરમાં અખંડ અવિનાશી અસંગ નિર્મોહ વિતરાગ એવો જે આત્મદેવ જેને કહેવામાં આવે છે, મદાલસા માતાએ કહ્યું છે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું, તુજ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી, અજર અમર તત્વ તું. વિકાર કાંઈ નથી, વિકારિતા લાવવામાં આ જીવ થઈ રહ્યો. તો આપણું મૂળ સ્વરૂપ દેવ, આત્મદેવ, સત સ્વરૂપે પરમાત્મા, પણ એનું અંતરમાં પદ પડેલું. ભાવ આવા કેમ થાય છે? ભગવાન નથી દેખાતું. બધામાં આત્મા તત્વ જે છે એ આપણે જોતા નથી, અને જોવા જાય તો અધ્યાસ છૂટતો નથી. અધ્યાસ નથી છૂટતો એનું કારણ શું? અનેક જન્મોના સંસ્કારો પડેલા, જડતા થઈ જાય. એટલું બધું દેહની અંદર જડતા આવી જાય છે કે કહી ન શકાય. જીવ દુઃખી થવા માંગે છે, સુખ નથી જોતું એને. બહારના સુખને સુખ માણે, દુઃખ જ આવે. એટલે જીવના એવું નથી થતું એમ મારે સુખ જોઈએ. જે આનંદ, જે સુખ પરમાત્મામાં છે એવું કોઈ પણ બહારના સુખોમાં સુખ નથી. જે બહારનું સુખ મળે છે ને એ પરમાત્માની ઝલક આવે છે એટલે મળે છે. બહારના સુખમાં સુખ નથી. એમાં એકાગ્ર થવાના કારણે એનું પ્રતિબિંબ પડે. આપણે ખાવા બેસી તો રસ નથી આવતો, મીઠાશ લાગે છે ને, પણ કોઈક તમારો છોકરો ડૂબી ગયો તો એ જતું ચાલે, મીઠાશ ક્યાં ગઈ, રસ ક્યાં ગયો. પણ એ વખતે એકાગ્રતા જે થાય છે, એકાગ્રતામાં પેલાની ઝલક પ્રતિબિંબ પડે. ઝલક નહીં, ઝલક તો એકવાર આવી જાય તો ઘણું કહેવાય. સ્વામી રામકૃષ્ણ પરમહંસને એક ઝલક આપી હતી, પછી પાછું લઈ તારે મરવાના 3 દિવસ હશે પછી આ વસ્તુ હું તને આપીશ. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ. એનું કારણ એક હતું કે રામકૃષ્ણ પરમહંસ અભણ હતા અને એ જે પોતાની અંદર હતું એ આપી શકે નહીં, વિકસાવી શકતા નહોતા. એટલે એક ઝલક આપી એટલે વિવેકાનંદ થઈ ગયું કે કંઈક છે. પણ કેવી રીતે? પહાડ ઉપર જઈને સરોવર જોયો. સરોવર જોયો ખરો, પણ પહાડ ઉપર જઈને એટલે નાયા નહીં, અંદર આંગળી ના બોળી, પીધું નહીં. એટલે એમને કાયમ એવું જ કીધું કે આ વસ્તુ કંઈક છે, અલૌકિક છે, મારા ગુરુએ મને આપી છે, બધું એમનું છે. પણ પછી એમને એમ કીધું 3 દિવસ બાકી છે, તારે હું તને આ ચાવી પાછી આપી દઈશ. પરમહંસે ચાવી લઈ લીધી. થોડુંક માણસ વિચારે તો આમાં જઈ શકે. અલૌકિક સુખ, સુખ એટલે
આ બહારના જે સુખો છે એની આગળ કશું નથી, તો એમ કહેવાય જ નહીં એવું. એ જ્યારે બહારના સુખ મળશે એનો થોડો પ્રકાશ એમાં આવે, એકાગ્રતા નિશાળે. કોઈ પણ વસ્તુમાં તલ્લીન થાવ એટલે એનું ઝલક પ્રતિબિંબ આવે થોડું, એટલે સુખ જેવું ભાસ થાય. કૂતરાને ઘોડે કૂતરો હાડકું ખાય એટલે એમ થાય કે લોહીમાં હું આમાં જ લોહી કાઢું ને ખાઉં છું, તો એના લીધા મસોડા તૂટતા હોય, એને ખબર ના હોય. એ આ મદાલસાએ બહુ સરસ કામ કર્યું, સતી મદાલસા. એના છોકરાને એવા સંસ્કાર આપ્યા કે નિરંજનો હશી, શુદ્ધો હશી, બુદ્ધો હશી, તું આત્મા છું, તું નિરંજન છું, એમ કરીને ધાવણ જેવું ધવરાયું, બોલાયું. પછી બીજી વાત જ ના કરી. આપણે બધી રીતે બગાડ્યું છે. આપણે બગડ્યા તો પાછા પરદાનું બગાડ્યું, તો એવા શિક્ષણ નથી આપતા કોઈ. તો આપણું સ્વરૂપ દેવ, આત્મદેવ સત સ્વરૂપે પરમાત્મા, પણ અંતરમાં પદ પડેલું છે. પણ બ્રાહ્મણો અને મહાપુરુષે આવરણ ભેદી નહીં. આવરણ ભેદવાની વાત છે. એટલે કદાચ ઇમ્પ્રેશન પડે તો પડવા દેવી, જગતને ઇમ્પ્રેશન પડે તો પડવા દેવી, પણ હારવું નહીં. એક દિવસ એવો આવશે, આની સ્થિતિ હોય છે કે જ્યાં સુધી ભૂમિકા છે, 6 ભૂમિકા સુધી જાય ત્યાં સુધી પાછો આવે. 33 ભૂમિકા પછી એનું સારું આત્મીયતા રહે, પણ પછી પાછો કોઈ વખત પાછો આવે. જ્યારે 6ઠી ભૂમિકામાં જતો રહે પછી વાત કરી. પછી 7મી ભૂમિકા આવે. ભક્તિમાં એક કેવું છે, છેલ્લું જે આત્મસમર્પણ વાત કરી હતી. ભલામણા એટલો વિચાર કરે માણસ કે હાડ આમાં છે શું, એનો વિચાર કરે. કોઈ પરસેવો દુર્ગંધ સિવાય કશું નથી. અપાન નાક બાજુઓ વેટ છે, નિષ્ઠા ભરેલો થેલો છે ને, દુર્ગંધ સિવાય કશું નથી. હમણાં એક ભાઈને મેં કીધા બદબુ છે એની વાત કરી, એ બીજી વાત કરવાની. એક બીજી રીતે અમૃત પણ છે, જે વાત છે. અમૃત ભૂતત્વમાંથી અમૃત પણ મળી શકે. આત્મા છે અમૃત છે, અને દેહ ભાવ રહ્યો તો ઝેર. અમુક સમય પછી માણસને શરમ લાગે કે શરમ લાગવી જોઈએ. અમુક સમય પછી માણસને કહેવાય આપણે આ બધું કરીને હા મારું શુદ્ધ સ્વરૂપ શું છે એ તરફ મારે પ્રયાણ કરવું જોઈએ, એ બાજુ વળવું જોઈએ. અને એટલે બધા કદાચ ન પહોંચાય તો ભાવમાં પરિવર્તન લાવી શકે કે નહીં? ભાવમાં તો થોડાક સુધારી શકે કે ના સુધારી શકે? દિવસમાં એ ફળો જો માણસને આવતી હોય ને તે વખતે જરાક સ્થિર રહે તો લાભ બહુ મળે. આત્મિક દ્રષ્ટિ માણસે કરવી જોઈએ. કેટલા વાર રહી શકે છે? અભ્યાસ તો એને ચાલુ રાખવો. વાડાની બીક લાગે, વાડાની
સતો વાડા થોડાક ઊભા હાડકા, એક બે ઊભા હાડકા, બીજા આડા હાડકા. માળો છે. પછી ત્યારે એક સ્થિતિ એવી આવે કે બધું જ અમૃત બની જાય, હાડકાય અમૃત બની જાય, હાડકાય પૂજવાના લાયક બની જાય. ગાંધીજીની કોપરી હજુ રાખી મૂકી, એની અંદર શું છે આ કોપરી? એ શક્તિ કામ કરે, સુસુપ્ત શક્તિઓ પડેલી છે. જાગ્રત તરફ બહુ લાભ થાય એટલે પૈસા મળે, સિદ્ધિ મળે, કોઈકને આમ કરી નાખે એવું નહીં, પોતાને મળે. એક બે જન્મમાં છૂટી જવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ મને. 2 જન્મમાં હું નીકળી જાઉં. આમ તો એ દરિદ્રતા કહેવાય. આ જ જન્મમાં અત્યારે જ મારે છૂટી જવું, એવો મારનો પ્રયત્ન. આત્મિક ભાવ જેટલો બને એટલો રાખે. ઈર્ષા, દ્વેષ, રાગ, નિંદા, અસૂયા, આશા, તૃષ્ણા, એવાઓનો સંગ. ભીખારામ બાપુ બહુ રોતા. વકીલ, ખાનાર, ડાકુઓનો સંગ. આના કરતાં જતું રહેવું આ દેશમાં. વકીલો ખાય, વકી નાખેલું ખાનાર, વકી નાખેલું ખાય. આ વસ્તુ હાથું છે, કપટ કરે, જૂઠું બોલે. લમણો કઈ બાજુ હોય છે માણસ વધારે પડતો? આપણો લમણો કઈ બાજુ હોય એ તો સમજો ને ભાષામાં. વધારે પડતો લમણો કઈ બાજુ હોય? સંસારમાં. પણ એ ભગવાને ના નથી પાડી. પાસે કબીર સાહેબ કે સંસારમાં સરસો રે, મન રે મેરી પાર. સંસારમાં લોપાય નહીં તો જાણો મારો દાસ. પ્રાણી માત્રમાં જીવ જે ઈશ્વરનું સ્વરૂપ છે એ દ્રષ્ટિમાં સ્થિર રહી અને વર્તમાનમાં કપટ, ઈર્ષા, મમતા, અહંતા, દેહનું અભિમાન, આ રોગનો નાશ કરી નાખ્યો. અને પ્રાણી માત્રમાં ઈશ્વર છે, પરમાત્મા એ દ્રષ્ટિમાં વૃત્તિ શાંત કરી છે. એમના અંતરમાં દીવ દેખાય. આ ભાવ કાયમના માટે રોમ રોમમાં આ ભાવ જો ટકી રહે તો તમારે કાંઈ કરવાનું નથી. તમે અમરલોક સીધાવશો. આ લોકનું ચૂકવણું ચૂકવી અને ભગવાનમય જીવન થઈ જશે. તમારા અંતરમાં આત્મદેવ છે, દેવ દેખાશે. બધા તો લાકડા છે. બાપજીનો લાકડા, પણ માય અંદર તો દેવ વિરસી રહ્યો. આત્મદેવ અખંડ પરમાત્મા તત્વ છે. દ્રષ્ટિ થાય પછી જીવન જીવવામાં વેર ન થાય, વિક્ષેપ ન થાય, કપટ ન થાય, મમતા ન થાય. મહેમાન જેવું જીવન જીવાય અને તમારા અંતરમાં દેવ છે એ દેવ દેખાશે. એ આપણા શાસ્ત્રમાં જે લખેલું છે, મહાત્માઓ જીવા છે એમાં ચોખ્ખી છે એ વાત કઈ છે. જેને ત્રીજું લોચન કહેવામાં આવે. કયું? કે આ આંખે ભાળીએ છીએ તો ભૂત ભાળવાનું. ભૂત એટલે પંચભૂત, ચામડાની આંખેથી. પણ ત્રીજું લોચન એ શું છે? અંતરમાં શુદ્ધ થાય તમારા અંતઃકરણમાં એ દ્વાર છે. કયું દ્વાર? એક પરમાત્મામય તમારા અંતરમાં જે દેવ ચમકી રહ્યો છે એ અખંડપણે પણ આવરણમાં છે.
જો બાહ્ય આચરણ સુધારો તો તમારા અંતરનું આવરણ ભેદાય. તો તમારા અંતરનો દેવ છે મા અંદર અને બહાર બધે દેખાય તો તમારું મન મુક્ત દશામાં વધશે. ભગવાનમય જીવન થઈ જશે. આ લોકે સુધરશે, પરલોકે સુધરશે. પ્રાણી માત્રમાં જીવ છે એ દ્રષ્ટિથી તમે જે મુઠ્ઠી દાણા કબૂતરોને, ચકલાને, બ્રાહ્મણને, ગાયને, પશુને, પંખીને જે કંઈ સેવા કરશો એમાં તમારી દ્રષ્ટિ નિર્મળ, મમતા વગરની, કપટ વગરની, ઈર્ષા વગરની થશે. જો તમને વસ્તુ આપી છે, ભગવાનને આપી છે, તમને ભાવ પેદા થશે. તમારું એકલું નિર્ભિમાની અને ભેદયુક્ત હૃદય થશે. અમે જેવા મહેમાન છે એવા તમે પણ મહેમાન અવતરેલા છો. બાળક જન્મે ને, બાળક કે પુરુષ હોય, સ્ત્રી હોય, એમાં દીકરી હોય, દીકરો હોય, જન્મ ત્યારે શું હોય? એ મારું કેવું કંઈ હોય છે? કશું જ ના હોય. તમે અહીં બાળકને હુવાડ્યું હોય 5-6 મહિનાનું કે 12 મહિનાનું, એ અંદરથી લઈ જાઓ તે ના પાડે. પછી જીવન જોઈ લો બાળકનું. તો આપણે જીવી ગયા છીએ, અગર તો જીવી ના જાય તો છોકરા બીજાના તો જોયા હોય જ નહીં. કોઈ ખબર પડે કે આને કશું છે, મારું તારું કોઈ કશું ના હોય. તો ઇન્દ્રિયનું ભાન નથી, કોઈ 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 ભાન નથી છે. પછી આપણે શીખડાય છે ને, કાનમાં પોઈઝન રેડપ મતલબ તમે 5,000 મૂકી દો તોય કશું નહીં, અને 5,000 લઈ લે તોય કશું નહીં. કોઈ જાતની મમતા જ નથી. મમતાને એવું બધું આપણે એને પછી સંસ્કારો હોય છે પૂર્વના, પણ એ જાગૃત કરે આપણે. માણસ એટલું સમજી જાય કે આવ્યા તારે શું હતું. કોઈ ના કેમ ખબર પડે? બાળકને જોત ખ્યાલ ના આવે. જે હોય કોઈ પણ મારા પણ નથી, કશાય શરીરમાં નથી. એકી બીકી સંદાસ બંદાસ બધું તરત છે ને. એ સ્થિતિ પાછી મહાપુરુષ ના આવે ત્યારે ભાન વગરનું થઈ જાય. એવી સ્થિતિ હતી ઋષભદેવ. ભાગવતમાં આજે જૈન નીકળ્યું ને સંપ્રદાય, એમાંથી નીકળ્યું ઋષભદેવ. જંગલમાં એમનો ઝાડો થઈ જાય, પેશાબ થઈ જાય, કંઈ કશું નહીં. પછી જંગલ બળ્યું, હળગ્યું ને એમાં ખલાસ થઈ ગયું. શરીર હારે સંબંધ જ ના રહ્યો. શરીર હારે સંબંધ છૂટી ગયો. આ ઓશોનું એવું શરીર નકરો પ્રકાશ થાય, અગ્નિ. આંખો જોવો ને તો કે ભાઈ વાત કરતો હતો એમ મળવા જેલા બાપજી ગોળા તો લાલ લાલ બત્તીઓ હોય એવા બધું નાખ્યું. એવી બુશું બધું આમ થઈ ગયું. કોઈ એમ જ નહીં આમ કરવાનું, આમે ના એમ. એટલી બધી શરીર ઉપરથી રાજ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. રાજચંદ્રની જેવી થઈ ગઈ. પરમહંસની સ્થિતિ એવી હતી. રામ કે એટલે પડી જાય. ક્યારે ને કાલ કે પેલા વાત કરી હતી ને, હા, પરમહંસની સ્થિતિ એવી. ભાઈ એવી સ્થિતિ ના થાય કઈ વાંધો નહીં. આપણે તો આ થોડાક હરખા રહે તોય ઘણું હા, થોડા અમારે તોય બહુ ઘણું થઈ ગયું. મન કેમ બગડી જાય?
મન બગડી જાય. વાતમાં છે સાધારણ વાત હોય બોલે મોડી સાસારી મને ખાટી હલી હતી એટલે આપણે વાટકી સાહેબ તો હું છું તું કરોડો અબજો ખરબો રૂપિયાની બધી બધું બગાડે એનું વિચાર કરીને મન બગડી જાય એટલે કેટલા રૂપિયા થાય. નાની બાબતો એમ સાધારણ બાબતોમાં મન બગડે શું કરવા બગડવું. થોડું જતું કરતાં શીખવું જોઈએ, થોડું સમજવું પડે. તો જેણે અંતરનું આવરણ ભેદ્યું હોય એને મૂર્તિમાન મોક્ષ કહેવાય, દેહધારી પરમાત્મા કહેવાય. પછી શરીરના આત્માને એવું પછી જુદું નથી પાડવાનું આવતું. આત્મા છે ને એ છે ને આ શરીરે આત્મા એ એનો થોડો ઓલો ભાગ છે, સ્થૂળ ભાગ. આત્મા પહેલાં નકરો આત્મા તો થયો નથી. આ બધું પહેલાં તો આત્મા તો છે ને પરમાત્મા પરમ તત્વ પહેલાં છે, બધું થયું ત્યાંથી એમાંથી જ આ બધું થયું. એટલે એ વસ્તુ થોડી જેમ કે બરફ જે છે જરા સ્થૂળ નથી લાગતો, પછી એને લુગડામાં ના ઘાય, લુગડા તોડી નાખે એટલે સ્થૂળ છે. પછી ઓગળી જાય એટલે પાણી થાય, નિર્મળ થાય. પછી તાપથી જ્યારે વરાળ બની જાય નિરાકાર કોઈ દેખાય નહીં. એને જ વસ્તુ છે શરીર એ જ છે. પણ એમાં આત્મતત્વ જરા સ્થૂળ દેખાય. પથ્થરમાં છે કોષ નથી એમાં, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, બુદ્ધિમય કોષ, વિજ્ઞાનમય કોષ. માણસમાં 5 કોષ હોય, ઓલા પશુમાં ના હોય. પશુને હગાઈને ના ખબર પડે આ મારી માં છે કે આ મારો બાપ છે. એ કોષ નથી એમાં. ઝાડમાં 2 કોષ હોય, આત્મા બધાયમાં, બુદ્ધિમાં, જડમાં, ચેતનમાં, બધાયમાં. પણ આ શું કામ કર્યું સાહેબ ઋષિમુનિએ, મહાપુરુષે કે આ ભાવ દૂર કરે. બોલ્યા મોહના ભાવ જે છે ને એ દૂર કરવા માટે થઈને બેને અલગ પાડ્યા વિવેકથી કે આ સ્થૂળ કહેવાય, આ સૂક્ષ્મ કહેવાય, આ જડ કહેવાય, આ ચેતન કહેવાય. એ વિભાગ પાડી દો. જડને શું કરવાનું, માથા કૂટવામાં કામમાં આવે. જડને માથા જ કૂટાય. જડ વસ્તુમાં જ આપણે માથા કૂટીએ છીએ કે ચેતનને જડમાં જ છે ને આપણે. અને મન છે ને એ કોઈ દાડો ચેતન તરફ જાય જ નહીં. આમાં જ જાય, દિશી બાજુ જ જાય. મન પાછું પેલામાં જાય છે પેલા એ આત્મા ના બને. સ્વરૂપ પછી એ બધા આપણો ઉપયોગ કરવાના છે. મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકારનો ઉપયોગ આપણે કરવો. કેવો ઉપયોગ કરવો એ આપણા હાથમાં. દિવસમાં કેટલા વાર મન બગડે? 2-4 વાર કે 1 વાર બગડે? એ સુધારવાનું. હવે શા માટે પરમાત્મામાં જવું જોઈએ આપણે અહીંથી જવાનું? આ તો આપણને એવું લાગે છે કે આટલા વર્ષો થયા, એ ટાઈમની ખબર નથી ને ગતિની, એટલે એવું લાગે. તમે જો મળદું પડ્યું હોય ને સમય કાઢવો હોય તો એમ લાગે કે હવે સવાર સારે પડશે.
એક આપણે દુઃખી હોય, શરીરમાં વેદના હોય, કંઈક દર્દ હોય, તાવ હોય, કંઈક હોય તો એ રાત ના જાય. હું તો આ ઘડિયાળ જ ગણ કરું, 8 વાગ્યા 9 વાગ્યા આજે કાંઈ હતું કેવું જ થાય. અમુક ટાઈમ બીમારી આવે ને કાઉન્ટ વધી જાય એટલે આખી રાત એમને જાય જ નહીં. પૈસા વાર પડે સારું એમ. અને આ મરદારીઓ કંઈક લઈને બેઠા હોય ત્યારે એમ થાય કે હવે રાત વીતતી જ જતી જ નથી, અવારતા રાખે છે. એનું કારણ શું? પછી સપનામાં આપણે સપનું આવે ત્યારે મોડા સાથે રેલમાં ગાડીમાં બેઠા હોય ને હિંમતનગર આવવાનું, એમાં એક સેજ ઝપકી આવી જાય, એમાં સપનું આવી જાય ત્યારે આપણે કેટલું જોઈ નહીં કે પછી મારા લગ્ન થયા ને છોકરા થયા ને છોકરાને પછી છોકરા થયા ને એવડા એમને પરણાયા એ કયું ટાઈમ હું પછી જાગી જાય કાંક આમ હલાવે, ગાડી હલી હોય આપણે કોઈક હલાવે તો તમારે સ્ટેશન આવ્યું. અગર તો એ તો લાંબો સમય છે, એક જ મિનિટ થાય સપનામાં, તો એ સમય કયો? બ્રહ્માના સમય આગળ આપણો સમય કેટલો લાગે? બ્રહ્માંડ 4-4 લાખ વર્ષ, એમાં આપણો સમય એટલે જેટલા વર્ષ અવતાર લઈ ગયા, કેટલાય વખત મરીયન જન્મી કેટલાય અવતારો થઈ ગયો, એનો સમય કેવો? તો સમયનું ભાન નથી મને. સુધરવા પ્રયત્ન કરવો જોઈએ, થોડો આત્મીયતા કેળવા માણસે વિચારવું. આવરણ ભેદ્યું હોય અંતરનું. ગંગાસ્ત્રી કીધું અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નહીં થાય સાથે સાચી વાત. આટી રે છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુ દેખાય આ વાત. ગોતવા નહીં પડે ભગવાનને, એ ગોતવાનો વિષય નથી. એમ જ્યાં છે ત્યાં જોવાનું છે, જ્યાં છે તત્વ, પરમ તત્વ, બહાર અંદર બહિરંત ભૂતા નામ ચરણ એવું છે બધાય ને. તો દેહધારી પરમાત્મા કહે સૂર્યના અજવાળે કસાય ગાયો કાપે પણ સૂર્યએ કદી છપકો આપ્યો? સૂર્યના અજવાળે કસાયો ગાયો કાપે પણ સૂર્યએ કદી ઠપકો આપ્યો કે ગાયને ના કાપશો લ્યા? સૂર્યદેવ છે, જ્યારે ધરતી માતાએ કંઈ કહ્યું ત્યારે પવનદેવ, આ દીવો છે, દીવોનો દેવ એ પરમાત્મા છે. જેવી કરણી કરશો એવી ભરશો. સાક્ષીભૂત એ કદી કોઈને રડતો નથી, પણ વર્તમાન જીવન ફેરવું હોય તો જેનામાં એવો પરિભ્રમ પરમાત્મા નિરાવરણ જ્ઞાન વર્તાતું હોય, એ દેહધારી મહાપુરુષ વાત કે એટલી જ્ઞાની ન માનતા. વાતો તો ઘણી સાંભળેલી છે એટલે મને આવડે છે, પણ જે વાતોનો લક્ષ્ય કે અજરા અમર અવિનાશી અખંડ, જ્યાં જન્મ મરણ નથી એવો પરમાત્મા, આત્મા પરમાત્મા, એ સ્થિતિમાં જેનો નિવાસ હોય એને મહાપુરુષ કહેવાય. તો એવા મહાપુરુષ દ્વારા જઈ એનો બોધ હૃદયમાં રાખી એને એ બોધ પ્રમાણે આપણે વર્તન જો સુધારીએ તો આપણા અંતરમાં આવરણ ભેદી જાય અને આપણા અંતરનો દેવ છે પ્રગટ થાય. એ ભજન સાંઈ સમર સાબરકાંઠ જ્ઞાન ભાણ ઉજો ઘટ ભીતર. જ્ઞાન ભાણ એટલે ભાણ એટલે સૂર્ય થાય, પ્રકાશ. અને ઓલા ભજનમાં કીધું કે કહે રવિ રામ ચેતન જબ જાગા, ભયો બ્રહ્મ ઉદિયારો રામ, માયા મૂલે નાહી. માયાની દર સપના જેવી, માયા નીંદર સપના જેવી, ગુરુ બિના અંધિયારો. સવાર પડે ને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. સવાર પડ્યું, જ્ઞાનનું સવાર પડ્યું, સમજણનું સવાર પડ્યું.
એટલે કોઈ પણ અંદર મનમાં કચરો ના રહે. ભેદભાવ મટી જાય બધા જ. એ સ્થિતિ થાય. પણ વ્યવહારમાં ભેદ ઊભા થાય. પણ આપણને એવું થાય કે ભાઈ આ બાવજી છે આપણા જેવા જ છે ને, ખાય છે, પીવે છે, ઊંઘે છે, લડે હોત પછી આપણને શું કેવું લાગે? ઝઘડોય કરે કોઈ મારે. ભગવાન કૃષ્ણ લડતા આપણે જોયા હોત, જોયા થશે તે દાડે, હવે આપણે ભૂલી જ જાય, યાદ નથી. એક જન્મનો આગલા જન્મ ભગવાન કૃષ્ણ આપણે જોયા છે. તો તે વખતે આપણે શું માનતા હોય કે આ બધા લડી મરાયા, આવું બધું ભગવાને કર્યું. જીવન ચરિત્રમાં આપણને કેવું લાગે? સંશયો શંકાઓ તો કરી જશે ને. અત્યારે શંકા કરે મન, સંશય અત્યારે કરે. મહાપુરુષ ભગવાનમાં અત્યારે સંશય થાય. તો ના થાય. સંશય થાય ને વિષય થાય. આપણે કોઈ જાગ્રત પુરુષ હોય તો એમાં આપણને દ્વેષ પણ દેખાય, સંશય પણ થાય. કે આપણામાં પડ્યા છે, આપણામાં પડ્યા છે એ સામે દેખાય, પણ નથી પાછું. જેટલો માણસ આંતરિક શુદ્ધ થાય એટલો બહાર શુદ્ધ દેખાય. પરમાત્મા જો અંદર કોઈ પણ જાતનો કચરો કાઢી નાખે તો આ તો આપણને બગાડે. આ સમાજ જે રહ્યો એ આપણને બગાડે. માણસે બહુ ધ્યાન રાખવું પડે. બીજા સુધારવા જતાં પોતાને બગાડી ના જવાય એનું બહુ ધ્યાન રાખવું. ખબર ના પડે. દોષ દેખાય છે કે નથી દેખાતા? દેખાય ને? દેખાય. કેમ દેખાય? વિવેક નથી. ઓલી ત્રીજું લોચનની વાત કરી ને, એ વિવેક કહેવાય. આવરણ ભંગ કરીને પછી જોવે તો પરમાત્મા જ દેખાય. અને એક બીજું યોગના માર્ગની અંદર એને પ્રભાતી કહે. એ પહેલાં છે ને આંખ બંધ હોય, ધ્યાન યોગમાં આંખ બંધ રાખવાની હોય. અને આ જે અહીં છે ને આ ભ્રૂ મધ્ય કહેવાય, એના નજર ત્યાં જોતું રહે, આમ જોતું રહે એટલે લાંબો સમય થાય એટલે પ્રભાતી પડે, એક બિંદી પડે. આંખ ઉગાડી નાખે જીવ પછી ના દેખાય, આંખ બંધ આંખે દેખાય. એ પછી આપણને લાગે ઓ એક અજવાળું આવ્યું, જરાક નાનું ટપકું આવે પેલા. પછી આપણને એમ થાય કે આ શાનું હશે, એટલે આપણે વધારે એની પર લક્ષ્ય રાખીએ. પછી બીજ દાડા આવશે કે નહીં આવે, પછી આપણે બીજી દાડા ધ્યાનમાં બેહો એટલે એ પ્રભાતી થાય. પછી વિકસતી થાય, પછી મોટું અજવાળું થાય. આવું આથી વધારે અજવાળું પડે. આંખ ખુલી તો ગયું. આમ આંખ જો ઉઘાડી નાખો એટલે તમે એકલા જ બેઠા હો. એમ આમાં વિવેક જો આવી જાય માણસમાં તો આવરણ ભંગ થઈ જાય. વિવેક ચૂડામણી છે આખો ગ્રંથ. તમે સાંભળવો છે તો હું દાડો 2-4 શ્લોક સંભળાય છે. જગતગુરુ શંકરાચાર્યનો બનાવેલો આવડો ગ્રંથ છે, વિવેક ચૂડામણી. જગતગુરુ શંકરાચાર્યના ઘણા બનાવેલા છે ગ્રંથો. તો એ એવા મહાપુરુષ દ્વારા જઈને બોધ હૃદયમાં રાખીએ અને બોધ પ્રમાણે આપણે વર્તન જો સુધારીએ તો આપણા અંતરમાં આવરણ ભેદી હોય. આપણા અંદર દેવ છે પ્રગટ થાય.
બધામાં દેવ દેખાય. અમરલોક હેડીને જવાના, આ દેહને અમરલોક જવાના મનખાદેવનો અવતાર એ અડધો ઈશ્વરનો અવતાર થયો. તો હજી અમારામાં તો એવું કાંઈ નથી, પણ ભગવાનના માર્ગે જવાની વાતો કરીએ છીએ. જો એ વાતો પ્રમાણે જીવન થાય તો આ લોકોય સુધરશે અને પરલોકોય સુધરશે. તમે કરશો અને બીજાને ઠારશો, જહાજ થશો, આ સૃષ્ટિના જીવોના કલ્પવૃક્ષ તરીકે તમે થશો. તમે સુખી થશો અને બીજાને સુખી કરશો. આજે તમારા ભાવ છે એ ટકાવી રાખવાનો પુરુષાર્થ કરજો. વધારે ભક્તિ પછી કરજો, પણ પ્રાણી માત્રમાં જીવ છે એ દ્રષ્ટિ રાખી અને કપટ કરતા ખ્યાલ કરજો, ઈર્ષા કરતા ખ્યાલ કરજો. ઘેર વાસો વશો છે, મોટી ભક્તિ પછી જે ઘેર વાસો વસ્યા છો ત્યાં મમતા ન કરતા. જે ઘેર તમે રાત રહ્યા છો, વાસો એટલે રોકાવાનું છે, એ ઘર તમારું નથી. આપણે આપણું ઘર કહીએ ને કે આપણું ઘર નથી, એ સુવિધા કહેવાય. સુવિધા કહેવાય. મારું ઘર તારું ઘર એ નથી. તારું ઘર તો પરમાત્મા. એવું કે ને ઘરનો અહંકાર હોય છે માણસ. આમ કેમ નથી જતા રહેતા આપણે બીજે તે જવાનું મન થાય છે. બીજે જેલા પાસે આવવાનું, ઘરે આવવાનું મન થાય છે ને, એનું શું કારણ? ઘેર વાસો વસાશો ત્યાં મમતા ના કરતા. એ ઘર તમારું નથી. શરીર આપણું નથી, પછી ઘર ક્યાંથી હોય? એ તો બે ઘડી વહીવટ કરવા ભગવાને તમને અહીં મોકલ્યા છે. જો વહીવટ કરતા આવડશે આત્માની દ્રષ્ટિ રાખી ગત કર્માનુસાર, તો તમે આના કરતાં ઉફરા જતા રહેશો. અને જો વહીવટ કરતા નહીં આવડે અને વર્તમાન કર્મ બગાડશો અને મમતા કરશો તો નીચા પહોંચી જશો. કેટલું રમેલા છો? બાજી પેલી આવા હાપના હું કરી નાખો ને, હે સાપ સીડી રમેલા છો? એ હાપના મોઢામાં જાય તો કુકરી હા નીચે સાડા રાત અને મૂડો છોડી જાય તો આપણને આના સારા દાણા પડે છે, મારા નથી પડતા. આપણે કોશિશ કરી જતા રહેવાય. એમાં ઈર્ષા થાય. કેમ? માણસ જો ભાવ બગાડશે એટલે સીધો નીચે આવતો. ભાવ સુધારો તો થોડું સહન કરી લેવું, ખમી ખાવું, બૈરું સડક ઉકારા જેવું કરી લે તોય સહન કરવું જોઈએ. એમનો વારો તો આવે ને કોકદાડો લાલ આંખ કરે તો આપણે થોડું આડોશ પાડોશ કોઈ પણ વ્યક્તિ, છોકરો કરે, સ્ત્રીની વાત જવા દો, પત્ની તો સહન કરતા આવડે છે. આપણે એમ કહે શું કહે, તું મારો છોકરો સુખ, હું તારો બાપ, હું તારો છોકરો સુખ, તું મારો છોકરો છું, એમ કેમ? તું કેવી રીતે ભાઈ બાપ થઈ ગયો? વ્યવહાર બરોબર, પણ ઈશ્વર બાપ છે. થોડુંક સહન કરતા શીખવું જોઈએ માણસ. ઘરેથી વધારે સારું પડે. ઘરે જ શરૂઆત કરે ને તો વધારે સારું. તો ઘરને મમતા કરશો તો નીચા પહોંચી જશો. ભરત રાજા હતો, આપણા ભરતખંડના રાજા, અને એના નામ ઉપર ભરતખંડનું નામ. આ વાત મેં ઘણી વખત કરી છે. અને એવો એ જે રાજા હતો, એ રાજાએ ભૂલ કરી તો હરણના પેટ જવું પડ્યું. બરાબર? એ તો કથા આપણે ઘણી વખત કહે ભાગવતની. ત્યારે ભૂલ કોઈની સગી છે? ભૂલ કોઈની સગી હોય?
આમાં બિલાડી પણ દીવો ઓલા મૂકીને જેલા ચાલો ને ઘી પૂરી આટલું તો છે ઘી એ દીવો ચાલો એ બિલાડી જઈ એ બિલાડીએ પાડ્યું પછી તો ઓલું અડી જઈ પછી એ આમ કરવા માંડી પણ આમાં ભૂલ થઈ ગઈ અડી જાય એટલે કે દધાઈ જ જવાય બિલાડી પછી તો સાચ્યું આમ પણ હાથ બળી ગયું લાલ થઈ ગયું બધું ગરમ તો થઈ ગયું છે ને દીવો સમજાય ને એમ કે મારી ભૂલ થઈ ગઈ તો એ ભૂલથી અડીશું તો ચાલે ગરમ અડે પછી ઘડીક વાર એ આમાં બધું કરવા માંડી આમ આમાં ભૂલ થઈ ગઈ તો પછી બળાય કોઈ પણ ભૂલ ના થઈ કેમ કે છે એક ભૂલ થઈ એમાં હરંજના પેટે જોવું પડ્યું ત્યારે ભૂલ કોઈને શકી નથી કે હું બધા બાવજી કહીને અહીં બેસાડો છો અને પૂજા કરો છો અત્યારે ને ચાંદલા કરીને હાર લઈને આવ્યા છે પણ તમારે જોવું છે વ્યવહારમાં એક ભૂલ કરું તો હમણાં બાવજી પોતાનું છે તમે ખાડા લઈ અને જૂતા તમે મારો ઊભા થઈ જાઓ એક જ ભૂલ ત્યારે વ્યવહારમાં એક ભૂલ કરું તો તમારો આટલો પ્રેમ ઉડી જઈને રોષ ઊભો થાય અને મારી જિંદગી એક ફૂટી બદામની કિંમત ના રહે એક ભૂલમાં જીવ કેટલો હલકો પડી જાય વ્યવહારની ભૂલ એટલા હલકા પાડે ત્યારે કરણીમાં ભૂલ થાય તો તમારા અંતરનો દેવ ભગવાન છે તમે ભૂલી જાઓ અને બધામાં ભગવાન છે ભૂલી ભૂતના ભાવે તમે જુઓ તો શરીર ભાવ ભૂત ભાવ એટલે પંચભૂત આ કેવડી ભૂલ કહેવાય આ કેવું જીવન કહેવાય રાક્ષસી જીવન કહેવાય રાક્ષસ કોણ હતો રાવણ ગણાતો હતો ખરું કે એની દ્રષ્ટિ કેવી હતી દેહની દ્રષ્ટિ હતી રામને ઓળખતો હતો રામ ભગવાન હતા ત્યારે વિભીષણનો ભાઈ હતો પણ એની દ્રષ્ટિ કેવી હતી દેવની દ્રષ્ટિ હતી એ રામને ભગવાન ભાળતો હતો ત્યારે રાવણ ભૂત ભાળતો હતો અરે કે એ શું કરવાનું છે એ શું કરવાનું એના જેવા તો ઘણા છે જુઓ આ લોકોએ બગાડ્યો ને પર લોકોએ બગાડ્યો જો આપણે કરણી ના સુધારીએ તો ધૂળ અને દેખાડા અહીં રહે છે અને બધાનું જે મહાન પાપ અઘોર કર્મ ખેડીને કર્મના ભારા બાંધશે કર્મના ભારા લઈને ગધાડામાં ઊંટમાં ઘોડામાં રાવળિયા દારૂ પીને ઊંટ ઉપર અત્યંત બોજો લાગે છે તો ઊંટ ઉપર આપણને કદી હાલવાનું જ ને આમ કરતા કરતા એમ જ જાય ને તો બોલ્યા કે 10 મણ બીજું ઠપ ઠપ પણ કે તંતા વાંધો નહીં તો હેડો જશે કોઈ બાવજી ઊંટ બન્યા હોય ને કારણ કે પાસ માંડ્યા હોય પાસ એટલે ચોરસ હોય ને એ બાજોટ ને એવું નથી પાસમાં આવતું પછી બાવ જેવું જ થાય ને પછી એને કહડવાનું થયું પછી ગુણ્યું ભરે પછી કરમની ગુણ્યું લાંબા ડોકા રાખીને પછી કંઠેરું ખાવાની મોઢા નાખે તો ઓઠમાં માગે વાડીમાં જ મોઢા નાખવાના ને સમજ્યા વગરનું જો બધું લઈ લે બદામું સફરજનના ઘી બાળી મેળે ઘી ઘરે લઈ જાય પાઠમાં એવું થાય ને બધું હા સત્યનારાયણની કથામાં એવું થાય સત્યનારાયણની કથામાં પછી એમના વધારે બોલવું આવે પછી તો એના ભગંદર જ થાય
સત્યનારાયણની કથાવાળા હોય ને શીરો ને એવું બધું વાટકા ભરી દે છે ને સત્યનારાયણની કથા કરે. તમે જોયું છે ને બધાએ? પહેલાં અમારા તો લોટો લાવતા, લોટો ભરીને શીરો પહેલાં મેળ દે. શીરો આવે એવો લોટો ભરીને પહેલાં મેળ દે, પછી તુલસી નાખીને સત્યનારાયણને ધરાવે, પછી એમને ભગંદર થાય. ભગંદરનો રોગ ધીમા થાય. અને આ પેલા પાઠ કર્યા હોય હમ જેને હોય બાપજી શું કરે બિચારા ઓલા કરાવે તો પછી એ મને લાગે છે પૈડા થતા કે ઉતલારીને પેલા ચમચાઓ હોય છે ને પાછા આવશે. સાત્વિક ભાવ રાખે તો ઘણું છે, સુધરી જાય ને તો પાઠ જ છે. ચાલો આ પાઠ સુધારો ને આપણો, પછી બીજા પાઠ કરાવો. અહંકાર ને તાર બીજું આવું ના કહેવાય. પછી એમને પછી અમારી નિંદા કરે. ઓલા એક વખત ઓલા પરાંચને અડી ગયો અંગૂઠો, ઓલાને આમ જવું કોખડી પડી ગઈ, રામદેવ પીર આવે અને ઓલો ચમચો બગડ્યો. રામદેવ પીર હોય ને ઘી પૂરવાવાળાને એવું નથી હોતા, એ ખબર પડે છે કોઈ દાડો પાઠમાં જ્યાં છો કે છે આ ઓળંગાય અને ઓળંડાય આમ બચારો ઓલો તો શું કરે? ઓલો તો પછી સારો માણસ બે ગયો, એવું નથી અડ્યો કે પગ નથી અડ્યો, અરે કે આમ થઈને ગયો ને પણ નથી અડ્યો ને પછી તું શું લેવા પરાણીને બોલ્યો ગુનેગાર બનાવો. રામાપીરને કશું છે નહીં, તું હો જેવા બકર. તું રામાપીરને પૂછજો કે તમારે કશું છે બાબજી? એમને કશું ના હોય એઠું ખાઈ જાય. કૃષ્ણ અવતારમાં ઓલાનું છાશ બધું મંગળની દી આમ કરીને સાટી ગયા હતા, એ બધા એઠું ખાઈ જાય. સવરીના બોર ખાઈ ગયા ને આવું. યાઠા તો નહીં ખાતા હોય બોર, પણ એવું હશે એમ. પણ ભાઈ ભાવ વસ્તુ એવી છે, ભાવ પરાકાષ્ઠાના ભાવ હોય તો ભેદ નથી. પરાકાષ્ઠના ભાવ નકલ નહીં, કોપી નહીં, તો ભેદ ના. તમે રાધાજી પગ દબાવે કૃષ્ણના, અરે કૃષ્ણ રાધાજીના પગ દબાવે તો તમે વિચાર કરો લેવા તો હાળી ગયા હોય તો આપણે. ભગવાન કૃષ્ણ રાધાજી સિંહાસન ઉપર બેઠેલા, પગ લબડે રાધાજી, કૃષ્ણ દબાવે. એ શું હોય છે લોકો? આપણે ભાવ ભાળી જાય, ભીમ ભાળી ગયો તો તે અવળું કર્યું. દ્રૌપદીના પગ દબાવે ધર્મરાજા, ભીમ ભાળી ગયું જાળિયા. આવડું કહેવાય કે આવું કરાય? ઓલાને શંકા દઈ દે નહીં, શંકા કરી ભગવાન કૃષ્ણની પાસે કે આવું બધા તારે દબાવવા પડે. હું દબાવું છું કે હું તો ના દબાવું કે હું કોણ છું કે ભીમ કહો ગદા પછાડો પાછો કૃષ્ણની આવે હું તો ભીમ. હવે કે ભીમ બધાય દબાવે. આ જોવું છે કે હા એ ભગવાન તો વાત બંધ કરી દીધી. સમય આવ્યો થોડોક મહિનો ભૂલાઈ દીધું ને બધું, અને પછી ખાલી કે ભીમ આપણે જઈએ કે એક જગ્યાએ જોવા તો એ ધ્યાન પછી તો જતાને આવો પ્રકાશ થઈ ગયો. આથી હજારો ઘણો પ્રકાશ
ચારે બધું પ્રકાશ થઈ ગયો, સિંહાસનો ગોઠવાઈ ગયા, હજારો સિંહાસનો, અને એક વચ્ચે મોટું સિંહાસન, એમાં બધી દેવીઓ આવી ગઈ, બધા સિંહાસન પર માતાઓ બેસી જાય, અનેક જાતની માતાઓ, અને દ્રૌપદી આવી હતી. એટલે પણ ઝાડ ઉપર બે જણા જોયા, કૃષ્ણ અને ભીમ. ભીમને બતાવે, જો ભીમ આ શું થયું, અને પછી દ્રૌપદી આવી ઊંચા સિંહાસન હતું. ભીમ જો તો દ્રૌપદી છે. પછી બધી દેવીઓ ઊભી થઈ ગઈ, સલામ સલામ. હુકમ, કેટલા ઘડા ભરાણા લોહી નાખે, માથા કાપી કાપીને. એક ઘડો જ બાકી છે, હવે બધા ઘણા ભળાઈ ગયા ઘડા માતાજી. કોણ બાકી છે? કે ભીમ. ભીમને પકડી લાવો કે જાઓ ત્યાંથી કે, અને કાપીને લોહી ભરી દો કે ઘડો, અને ઓલું ઉપરથી જ નાઠો છે. ત્યાંથી પૂડ્યો અને નાઠો કે હાડા કાપી નાખે કે ભગવાન પેલા કહેતો હતો ને કે પછી ભેદ જતા રહે, ભાવ, ભેદના ભાવ છે ને જતા રહે. અભેદમાં દ્રષ્ટિ થઈ જાય, સ્ત્રી પુરુષના ભેદ ના. શીમાંથી વાત નીકળી જાય? વાત કંઈક નીકળે. કૃષ્ણ પદ, હા, એ તો કૃષ્ણ દ્રૌપદીનો પગ ધોવા, બસ ફોટો પાડેલો. પછી કહેવાય મારા બાપા કે બાપુ રાધાજીના ભગત તમે હતા, ખંભાત લઈ ગયા. પછી એના પર મેં સત્સંગ કર્યો, ચાંદીના દૂધ, તલ, દૂધ ને બદામ ને એવું નાખીને રાખી. પછી અંદર લઈ ગયો, અહીં મારા બાપા પૂજા કરતા હતા. મેં ફોટો એને બતાડ્યો કે આ રાધાજી ના પગ કૃષ્ણ દબાવશે, કે આવું મારા બાપા કે માનતા હતા. કે અવળું નથી, કે અવળું નથી, હવળું છે બધું, તને નાખવું છે. એમાં કીધું થોડુંક ઊંડા ઉતરવું પડે. કીધું પાઠમાંથી વાત લે. હા 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 હા, જો એ એમને કશું નહીં, અને આમને ચડા મારી બપોરે. પણ તું સાનો માનો જે રામાપીરને ફરિયાદ છે કહી તું કહેશે કે કેમ ઓળંગ્યો? એમાંથી કંઈક વાત આગળથી કંઈક આ નીકળ્યું હતું રામાપીરને. ભેદ, હા, પ્રેમ, એટલો પ્રેમ થાય તો ભેદ ના, ભેદ દ્રષ્ટિ જતી રહે. આ આસારામ બાપુ છે ને એ દરવાજા ઊભેલા, પછી કે મારા અંદર જોવું કે ના જોવા દીધું. મોહનભાઈ એ આમ બે બાર બે પકડી દીધી. બાપુ તો છે પેલા હતા ને મોહનભાઈ બધ ભરી કશે જ નહીં, બધ ભરી દીધી. તમે આમ કંઈ નહીં, એ અંદરના ભાવ જાણ્યા છે હૃદયના. નતર કેટલી આજ્ઞાનું પાલન કરે મોહનભાઈએ, છે જ પણ આજ્ઞા વિરુદ્ધ વર્તન ના કરે. પ્રેમમાં પછી ભેદ ના, પણ એટલી ડિગ્રીએ પહોંચ્યા હોય તો તમે તો કરણી ના સુધારી તો આ ધૂળના ઢેખાડા અહીં રહેશે, અને આ બધાનું જે મહાન પાપ અઘોર કર્મ ખેડીને કર્મના ભારા બાંધશે. કર્મના ભારા લઈને ગધાડામાં, ઘોડામાં, ઊંટમાં રાવળિયા અહીંથી નીકળ્યો. રાવળિયા દારૂ પી ઊંટ ઉપર અત્યંત બોજો લાગે. કર્મના રોંગથી ક્યાં છૂટશે?
આપણે બધા છીએ, ઝીણી વાતો જોતાં આપણે ઊંચા ગયેલા છીએ, મફતમાં રહેલા છીએ, ત્યારે આત્માને જ્યાં કાંઈ નથી ત્યાં જઈને વાસીદા વાળવાના છે. એ શું કરવાનું છે? આ પૂર્વનું ઋણ છે, માય દેવ, એ ધ્યાન ચૂક્યા છીએ આપણે. ચૂક્યા ને એ ચૂક્યા એટલે આ ભૂત થયા છે. ગાડા ગાંડે મેર મેરાયું, ભગત ગાંડા હતા અને ભાંગ પીધી. બાઈ એ દેવ ભૂલ્યા ને ભાઈ એ દેવ ભૂલ્યા, પછી તો શું રહ્યું? ઝેર રહ્યું પશુ જેવું જીવન. તમારા અંતરમાં દેવ અને પ્રાણી માત્રમાં દેવ જે ભગવત સ્વરૂપ છે, તમે અમરરૂપનું જીવન જીવો, મમતા થાય, હે વિદેહી જીવન જીવાય. સાધુ તો શું છે? સાધુમાં તો જ્ઞાન, માન હોય, બડાઈ હોય, ને માતાઓમાં બધી સેવા કરવાની. ચકલા કબૂતરા, ઘરમાં આવ્યું ગયું, પ્રાણી માત્રની સેવા. એ બસ પરમાત્મામય થવાય માતાનું સ્થાન આપ્યું, ત્યાગનું સ્થાન આપેલું. માય વૈરાગ રે એકલો કે અરે રે, કે મારી માતા જન્મની દેનાર, કે મારા ભાઈ જે વ્યવહારમાં હું મારું માનતી હતી અને એને મારે કાંઈ નથી, જે મને આ દાન દઈ દીધું, જ્યાં કાંઈ સગાઈ નાવાની નથી ત્યાં. સમજાય છે? શું કહે છે? કહો, શું સમજાણું? દીકરીઓનું કહે છે જે માતાઓમાં, બહેનોમાં, કે એને બધી સેવા કરવાની. સેવા જ કરવાની. ચકલા કબૂતરા, ઘરમાં આવ્યું ગયું, પ્રાણી માત્રની સેવા. એ બસ પરમાત્મામય થવા એ માતાનું સ્થાન આપ્યું છે. પરમાત્મામય થવા ત્યાગનું સ્થાન આપેલું છે. માય વૈરાગ રે એકલો કે અરે રે, જે મારી માતા જન્મની દિનાર, કે મારા ભાઈ જે વ્યવહારમાં હું મારું માનતી હતી, એને મારે કાંઈ નથી, જે મને આ બસ દાન દઈ દીધું. જ્યાં કાંઈ સગાઈ, એને મા બાપ જ દાન આવે ને, ચોરીમ અંગૂઠો ધોઈને એવું કરે ને. હા, એ પછી દાન આપી દે. પહેલાં મંગળ વર્તાવ, બીજા ને ત્રીજા ને ચોથા મંગળ શેનું દાન? હા, ચોથા મંગળ કન્યાનું દાન દેવાય. એ મા બાપ હોય ને દીકરીના દાન આપે. હવે પછી એને તો કંઈ નહીં, જ્યાં સગાઈ નાવાની નથી ત્યાં આપી દીધી. હાલ દે ને. હવે મારા ભગવાન અને હું એ ભગવાનનું ધ્યાન ચૂક્યા તો પશુ અત્યારે તો ચાલશે, પણ નાળ આગળ સાંકડી છે. કરણી જો બગડી તો મહાદોષ. અત્યારે તમને કેન્સર થાય છે, એ ભાડ્યા છે ગળામાં 3 મહિના પાણી નથી ઉતરતું. હમણાં હાલ એક છોકરાને કેન્સર થયેલું, 3 મહિના ઉનાળામાં એક છાંટો પાણી ના ઉતરે. શું કરવું છે? તો હજી હાથમાં છે બાજી, પ્રભુને કરી લે રાજી. સારું થયું જીવ્યા હજી, કાંઈ પુણ્ય અર્થે પરવરો. ગઈ પણ પાછી ફેર નહીં આવે, એ કાળને નિશ્ચય ખરો. આ તો તમારી મહેમાન ગતિ છે. આ તો તમે અહીંયા તરવા આવ્યા છો, બુડવા નથી આવ્યા. મનખાદેવનો અવતાર એ અડધો ઈશ્વરનો અવતાર કહેવાય. હા, અમે તો નવરા છીએ, તમારે ઘેર ઢોરા આવ્યા છે, પણ જીવન સંભાળજો. તમારું આચરણ સુધરશે તો તમારામાં દેવ જણાશે, ભગવાન થઈ જશો. જો ભૂત થઈને ફરશો તો આ ભાલી બગાડશો. કૂતરા રાતે રડે છે, એ ભૂતિયામાં રાત રહ્યા કે આ કેટલા ત્રાગા કર્યા છે.
એ ભૂતિયા ગામ છે, સાંભળ્યું ને આમ ઈડર બાજુ કે ભૂતિયામાં ભાવિ બગાડશો, કૂતરા રાતે રડે, ભૂતિયામાં રાત રહ્યા કે હા હા કેટલા ત્રાગા કર્યા. આ ફળિયાના કૂતરા પીધી ફળીવાળા ના આવવા દે, એ તો આપણને ખબર પડે જ છે ને. આ બાજુથી ત્યાં દોડે, બોલું એક દોડ્યું એટલે એક દોડે, પેલી બાજુથી આમ દોડે, ક્યાંકથી આવ્યા છે ભાઈ. બોઢવા આભલું પાથરવા ધરતી, ગામવાળા લાકડીઓ મારે એ જુદી, તો શેનો ધણિયાપો કરે છે આ અમારું ફળ એવું શેનું કહેવું. આ ત્યારે તેમના પેઠે તમે સ્વભાવ ન બગાડતા, આ કરણના ઉપર જવાનું થશે, આ તો બધું અહીં રહેશે. હવે આજે રસ્તો કરવો પડે છે, એ તો તમારા ગામમાં એક બાઈ મરી ગઈ, તમારે શું વાત કરું કે બૂમ પાડીને બાઈ રાંડી એટલે પિયરમાં રહેલા હતા, દેહ પડતા બૂમ પાડે કે એ અરે હું ક્યાં જાઉં, અરે મરી ગઈ. એ સૂજી એનું નામ સૂજી, આપણા ક્યાં એ સૂજી બોન અત્યારે જીવતા હતા. હવે જીતુમાની છોકરી એ સૂજી મને કાંઈ સૂઝતું નથી, અરે હું ક્યાં જાઉં. સૂજી કે હું ક્યાં જાઉં, અરે મને રસ્તો બતાવો, અરે રસ્તો બતાવો, અરે બાપરે બાપરે કરતા દેહ છોડી દીધું. બનેલી ઘટના. ત્યારે તમે બધા વિચાર કરજો, જીવન જીવવું એ તો એ જેમ તેમ પણ જવાનું તો ખરું. આ લોકોના ચાળા પાડતા હતા, આજે મૂંગા થયા છે. હવે કહે છે કે મને બોલાતું નથી, મને આમ થાય છે તેમ થાય. હવે ખોટું નથી કહેતો, પૂર્વ ભવનું છે. હજી આ ભવની કરણી તો આ દેવ મૂકીને આત્મદેવ છે નીકળશે, એ દેવને આગળ આગળ ભૂત મળવાનું, પણ આ પૂર્વનું છે. હવે અત્યારે બોલવા જાય તો કહે છે કે ડોસાને બુદ્ધિમાં ફેરફાર પડ્યો. સૌરું કહે તોય આવા છોરા હોય કે ભાભો બરાબર નથી હો, અને સવળું કહીએ તોય ભાભાનો દોષ કાઢે, કેમ કે પક્ષ પલટી જાય. તો તમે પોતે પોતાનો ખ્યાલ કરજો. ઘરડી માતાઓ હોય, દોષીઓ હોય, એના માટે ખૂબ રેમ નજર રાખજો. પિયરમાં રહો કે સાસરિયામાં રહો, દીકરીઓને માટે, દીકરાના માટે ઘરણા મા બાપની ભગવાન છે એમ માની સેવા કરજો, નહીં તો ઋણમાંથી નહીં છૂટો, નરકે જવું પડશે. માતા જે મળમૂત્ર ફેંદી અને એટલું રગત કે પરું ચૂથીને જેને જન્મ આપી અને 3.5 વર્ષ કે જેનું રગત ચૂસી અને દેહ બનાવ્યો, એ માતાનું જો અંતર બાળશો તો ભમતા ભૂત થશો, ભક્તિ તો રહેશે દૂર. પ્રાણી માત્રામાં કોઈ ગરીબ હોય એની હાઈ ના લેતા, ગરીબોના બેલી થજો. કોઈ પૈસા વગર, કોઈ પૈસા તવંગર હોય તો એમાં વાંધો ઓછો છે, પણ ગરીબને જો દુભાવશો તો પછી તમારું અહીં કોઈ નથી. હાલથી એમ જાણજો કે અમે પરવાજા નિર્મળતા લાવીને સેવા તો પ્રાણી માત્રની કરવાની, પણ જ્યાં વસવાનું છે ત્યાં ગોબરાટ હશે તો દુઃખી થશો. તો પેલા કહેતા હતા ને કે સૌ હેંડે સવળું તો રાહુ હેંડે અવળું. રાહુ જો જીવન જીવતા નહીં આવડે તો આ જીવનમાં હોળી હળગશે. અને જો નિર્મળ થશો, અભિમાનને કપટ કાઢી નાખશો, અને આ શબ્દ લાગે તો કામ થાય હો. આ જે સૂત્રો રહ્યા ને વાગે જારે અંદર ભાલા ઘરે એમ થાય, તારા આરપાર ઉતરી જાય તો કામ લાગે. બોલ્યા ગંગા સતીએ ના કીધું પાનભાઈ કે છૂટા રે તીર મારો ને બાજી મુજથી સોયાનું જાય, કલેજા મારા ફાટું ફાટું થાય, એવું ભજન છે. ગંગા છે કે તીર રે વાગ્યાની હજુ વાર છે પાનભાઈ, એ બોલા તો બંધ થઈ જાય. એ બોલે નહીં માં, જેને વાગ્યા શબ્દના બાણ
એને પ્રેમે વિંધાના પ્રાણ ભજનમાં ગુમત કરીને હો જીવો જેને વાગ્યા શબ્દના શબ્દ જેને વાગ્યા હોય શબ્દનું જો જાણકાર માણસ થઈ જાય તો એને બહુ પીડા થાય. સહેજ મને આજ આ બેન ખાતી હતી ને એક બેન અહીં ખાતા હતા જમતા હતા એ ઓલા બાપુ કે ને એમ આમ જરા જરા મૂકે પછી મને બાપુ યાદ આવ્યા એને કીધેલું કે આમ ખવાય જરા કર્યું ધીરે 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 ભાગીને ખાય. બાપો હે સર યાદ આવી ગયું બોલે ને સૂત્ર યાદ આવ્યું ને સૂત્ર યાદ આવ્યું ને મારે બધું અંદર એટલું બધું થયું. 2 કલાક સુધીની અસર રહી. સદગુરુ દેવ કી જય.